નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનાર વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, કઈ પરિસ્થિતિમાં પત્ની તેના પતિ પાસેથી ભરણ પોષણ માગી શકે? તો જાણીએ તેના વિશે. પત્ની તેની આજીવિકા માટે તેના પતિ ઉપર નિર્ભર છે. આવી સ્થિતિમાં પત્ની છૂટાછેડા સમયે કોર્ટ પાસેથી ભરણ પોષણ, વળતર વગેરેની માંગ કરી શકે છે. સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય છે કે પત્નીને છૂટાછેડા પછી પણ ભરણ પોષણ મળી શકે છે જો કોઈ મહિલા લિવ ઇન રિલેશનશિપમાં રહે છે અને આર્થિક રીતે નિર્ભર છે, તો તે ભરણ પોષણની પણ માંગ કરી શકે છે. કોણ ભરણ પોષણ માગી શકે છે? પત્નીના અધિકારો. જો પત્ની પાસે પોતાની આવકનો સ્ત્રોત ન હોય તો તેના પતિ પાસેથી ભરણ પોષણની માંગ કરી શકે છે. કાનૂની જોગવાઈએ જોઈએ તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 144 અને જૂની CRPCની કલમ 125 પત્ની તેની આજીવિકા માટે પતિ પાસેથી ભરણ પોષણની માંગ કરી શકે છે. હિન્દુ મેરેજ એક્ટ 1955 પત્ની છૂટાછેડા પહેલા અને પછી ભરણ પોષણ માંગી શકે છે. આ બાબતે હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 અને 25 મુજબ પત્ની ભરણ પોષણ પણ માંગી શકે છે. તો ભરણ પોષણ શું હોય, જાણીએ તેના વિશે. ભરણ પોષણનો અર્થ એ છે કે પત્ની તેમની પત્ની અને બાળકોને જો તેઓ પોતાનો ખર્ચ પૂરો કરી શકતા ન હોય તો તેમને નાણાકીય સહાય પૂરી પાડવી પડશે. આ ભરણ પોષણની નીચેની પરિસ્થિતિમાં લાગુ થઈ શકે છે. કોર્ટે કહ્યું કે પત્નીને આવું ભથ્થું મળવું જોઈએ જેથી કરીને તેને સન્માનજનક જીવન જીવી શકે. કોર્ટે આદેશ આપ્યો કે પતિ અને પત્ની બંને તેમની આવક જાહેર કરવી પડશે જેથી ભથ્થું વ્યાજબી હોય. પતિ પત્ની વચ્ચે ઝઘડા સામાન્ય છે, પરંતુ જ્યારે તેઓ કોર્ટમાં પહોંચે છે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. કોર્ટમાં પત્ની છૂટાછેડા અને અન્ય ઘણી બાબતોની સાથે પોતાના માટે ભરણ પોષણની માંગ કરે છે. આવી પરિસ્થિતિમાં પતિએ આ બધું કાયદા મુજબ પત્નીને આપવું પડે છે અને કોર્ટના આદેશ મુજબ તમામ બાબતો કરવાની હોય છે. ભારતમાં ભરણ પોષણ કાયદેસર રીતે લાગુ કરવા માટે વિવિધ જોગવાઈઓ અસ્તિત્વમાં છે, જે હવે ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ આવે છે. સુપ્રીમ કોર્ટના અનેક ઐતિહાસિક નિર્ણયો આ અધિકારને વધુ સ્પષ્ટ અને મજબૂત બનાવ્યો છે. હિન્દુ મેરેજ એક્ટ 1955 સેક્શન 25 છૂટાછેડા પછી પત્ની આજીવન ભરણ પોષણ માગી શકે છે. કોર્ટ પતિની આર્થિક સ્થિતિ, પત્નીની જરૂરિયાતો, બાળકોના શિક્ષણ ખર્ચ, મોંઘવારી અને પતિની અન્ય જવાબદારીઓને ધ્યાનમાં રાખીને ભરણ પોષણનો નિર્ણય કરે છે. જો પતિ ભથ્થું ન ચૂકવે તો પત્ની અને બાળકો કોર્ટમાં જઈને અરજી દાખલ કરી શકે છે અને પતિની મિલકત જપ્ત કરી શકાય છે. કોર્ટે કહ્યું કે પતિએ સમયસર ભથ્થું ચૂકવવું પડશે, નહીં તો જેલ પણ થઈ શકે છે. ભારતમાં 2023માં જૂના ફોજદારી કાયદાઓને બદલીને 3 નવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. ભરણ પોષણ મહિલાઓ અને બાળકોના આર્થિક અધિકારોનું રક્ષણ કરે છે. નવા કાયદા BNS 2023 અને BNSS 2023 કાયદા હેઠળ મહિલાઓ અને બાળકોના અધિકારોને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. જો કોઈ મહિલા અથવા બાળકને ભરણ પોષણ ભથ્થું ન મળતું હોય તો તેઓ કોર્ટમાં અરજી કરી શકે છે અને તેમના અધિકારો મેળવી શકે છે. તો મિત્રો, કેવી પરિસ્થિતિમાં પત્ની અને તે પત્ની તેના બાળકોનું ભરણ પોષણ
તેના પતિ પાસે માગી શકે છે, તેના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરી છે. મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.